કરાય પ્રેમ છૂટ જ છે ગુજરાત ભારતમાં અંદર ભારતીય જનતા ભાજપના સરકારમાં સરકાર છૂટ આપે જ છે તમ તારે કે ભાઈ બધાને 18 વર્ષ પછી મનગમતો સાથી પસંદ કરવાનું ચોઈસિંગ હોય જ છે, કરવાનું જ હોય. ત્યાં એમને એક છોકરી સાથે લફરું થઈ ગયું. એ બેને એવો પ્રેમ હતો કે આ નકલી બાવાએ દવા પીધી ને એને દવા પીધી. આ બધું તમે જોયું. આ નકલી બાવાના બાપાને આ બધી ખબર પડતા કે આપણો છોકરો પ્રેમ લીલાના રવાડે ચડી ગયો છે, એટલે ઈ એના નકલી બાવાના બાપાએ એને ઘેલા સોમનાથ મોકલી દીધો. ક્યાં? ઘેલા સોમનાથ એક મંદિરની અંદર રહી કર્મકાંડ આ તે ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે અને ગુજરાતની પબ્લિકને 2 નંબરના રસ્તાના રવાડે ચડાવી. ઈ ભાઈ ઘેલા સોમનાથ થી ભાગી અને ગયા ઉજ્જૈન. ક્યાં ગયા? આ જોજો મિત્રો, 1008 કેમ થયા ને ત્યાંથી ભાગીને ગયા ઉજ્જૈન ગયા. ઉજ્જૈન 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા દઈને આ લોકોએ ઓલું બધું જંતર મંતર ને કાલી માતા ને અલમ બલમ ને આન તેન એવું બધું શીખી ત્યાં કર્મકાંડ કર્યા, હવન બવન કર્યા, આવું બધા નાના મોટા કાર્યક્રમો કરતા દક્ષિણા લઈને એનું બધું એમ શું કેવાય ઘર પરિવાર હકવતા. ત્યાંથી આ ઢોંગી સાધુને કોન્ટેક્ટ થયો રંગાનો. આ બિલ્લો છે. કોણ છે? બિલ્લાને કોન્ટેક્ટ થયો રંગાનો. રંગાએ અને બિલ્લાએ બે એવી બધી યોજના ગોઠવી કે ઈ બેની મીટિંગ થઈ હોસ્પિટલમાં જૈનના એક સાધુ સાથે. બરોબર? જૈનના સાધુ સાથે મીટિંગ થઈ એટલે જૈનના સાધુએ આને હવાલો દીધો કે ભાઈ આપણે છે ને ગિરનારની અંદર આવું ધર્મનું ચાલુ કરવાનું છે ને આપણે ગિરનારને આપણી પાસે સમર્થનમાં લેવાનો છે. એટલે આ 1008 બનાવવામાં આવ્યા ને ત્યારે એનો વહીવટ થયો તો 5 કરોડ રૂપિયા બિલ્લાને 1008 બનાવી અને ભવનાથની અંદર લાવવા માટે 5 કરોડ રૂપિયાનો વહીવટ થયો. રંગાએ બધું આયોજન કર્યું અને બિલ્લો ભવનાથ આવ્યો ઉજ્જૈન થી. ક્યાંથી? મેં તમને કીધું ને કે આ ઉજ્જૈન વયો ગયો તો. ઉજ્જૈન થી આ બધા શાંતિભાઈ ગજેરા ઉજ્જૈન થી આ આવ્યો ભવનાથમાં 5 કરોડ રૂપિયા દઈને આ થયા 1008. બરોબર? અને આ જ્ઞાની જીવડાને તમે બધા પગે લાગો છો. બરોબર? આ તમારે જોવાનું આ તમે બધું છો તમ તારે. આ અને સફેદ કપડા વાળું આપણે આના પછીના વિડીયોમાં લેશું. અત્યારે આપણે થોડુંક સાંભળ્યો. હવે એની એક છોકરી ભણે છે રાજકોટ. બરોબર? અને એની ઘરવાળીને ઈ બધા તમે કયો ના સાધુડાને બાયડીયું નથી. અરે ભાઈ એની બાયડી છે ને એની બાયડીની 5 બેનું. એની બાયડીની 5 બેનું અને એ 5 બેનુંના ઘરવાળાને આવડાય સાધુ બનાવી દીધા. બરોબર? અને એને એવી રીતનું આયોજન કર્યું કે એને બનાવ્યા 500 શિષ્ય. આમાં હે ને કઈક મિત્રો એવું બધું કઈક નિયમ હોય કે આટલા શિષ્યો બનાવી જાય ને એટલે આખો કબજો તમારી પાસે આવી જાય ને પછી તમે એમાં ગમે એ કરી શકો ને આવા બધા નિયમો હોય. બરોબર? એટલે આવડાએ આ બિલ્લાએ 500 શિષ્ય બનાવ્યા. 500 શિષ્યમાં કોણ? 2-4 માસીન છોકરા, 2-4 મામાન છોકરા, 2-4 ફૂઈન છોકરા, 2-4 એને હાડીના ભાઈના છોકરા ને કાકા ને કાકી આ બધા શિષ્યો બનાવીને 500 શિષ્યો બનાવ્યા. હવે એને ઘટે કેટલા? 500 શિષ્ય. ગુરુ દીક્ષા પ્રમાણે શિષ્ય કેને બનાવાય? કે જેની કાબિલિયત હોય, કે જે ધર્મના રસ્તે હોય, કે જેને માંસ મટન કે એ દારૂના રવાડે ન ચડતા હોય કે આવું એવું બધું હોય એને શિષ્ય બનાવે. આ જેટલા 500 શિષ્ય બનાવ્યો મને એમાં મોસ્ટ ઓફ બધા દારૂ ને મટન વાળા છે. એની તમે હિસ્ટ્રી કાઢો ને તો એવા ને આવા લોકો શિષ્ય બનાવે. શું કામ? ગિરનાર હડપવા માટે. બરોબર? આ બધું થયું. પછી આ બિલ્લાની ઘરવાળીએ હમણાં જુનાગઢની અંદર બિલ્લાએ એને 300 કરોડ રૂપિયાની જમીન લઈ દીધી. એનો હાડો છે ને એની ઘરવાળીના નામે છે. આ રહ્યું એનું પ્રોપર્ટી કાર્ડ. બરોબર? આમાં એના નામનું છે કેટલાની 5/6/2015 ની વારસાઈ પ્રમાણે ચડાવેલું છે. બરોબર? એટલે મારે આ બધું શું છે હાઈકોર્ટમાં સબમિટ કરવાનું છે ને એટલે આપણે અત્યારે કઈ નામ બામ લઈને ખોટા આપણે હે ને આ બધા કીર્તિ ઉપર ગેમ કરી શકે. એને એમ કે કીર્તિને આમ કરી નાખશું તેમ કરી નાખશું. કીર્તિને વિધર્મીના અર્થે ઈ બધા લોકો એને સોંપવાના હતા. હું તમને કોઈ ન ખબર હોય ને તો કહી દઉં. કીર્તિની ખબર પડી ને કે કીર્તિ જયારે રાજસ્થાન થી પકડાણી છે તે પછી અહીંયા આખો પ્લાન ગોઠવી નાખ્યો હતો. અને આ પ્લાન ગોઠવો તો રંગાએ. પણ ભલા માણસ બધાયના ભૂતકાળ હોય કે ના મારા હોય, કીર્તિનો હોય, બાપુનો હોય ને બાપુ ભેગા રહેતા હોય ને એના શિષ્યનો હોતું હોય. બરોબર? એટલે કીર્તિ રોય કોટમાં અને કીર્તિ રોય અને કીર્તિના આહુડે માતા આવી. અને ઈ માતા કેવી? તો ઈ માતા આવી આ મેં તમને કીધું ને ઈ.
બરોબર 300 કરોડ રૂપિયાની જમીન લીધી, 300 કરોડ રૂપિયા એના હાડાના પત્નીના નામે લઈને આવડાને લઈ દીધી. તે પછી એની છોકરીના લગ્ન હતા હમણાં 1 વર્ષ પહેલા. ક્યારે? સમથિંગ ફીટ 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા એની છોકરીના